પરીક્ષામાં પાસ થયા હોવા છતાં પણ નોકરી માટે વલખા મારતા વિદ્યુત સહાયકો દ્વારા એમજીવીસીએલની કચેરી બહાર વધુ એકવાર હલ્લાબોલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। રેસકોર્સ સર્કલ ખાતે આવેલી એમજીવીસીએલની મુખ્ય કચેરી બહાર ઉમેદવારો એકત્રિત થઈ વિરોધ નોંધાવી રહ્યા છે। પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને વિદ્યુત સહાયકની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક આપવાની માંગ સાથે વિદ્યુત સહાયકો એમજીવીસીએલની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। ઉમેદવારોનો જમાવડો થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વાસંદાના ધારાસભ્ય અનંત પટેલે ઉમેદવારોની ટેકો જાહેર કરી એમજીવીસીએલ કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। 3250 ઉમેદવારોએ પરીક્ષા આપી છે, ત્યારે 150 જેટલા પાસ થયા છે। હાલમાં 80 લોકોની ભરતી કરવામાં આવી છે। દાહોદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ, ખેડા સહિત અનેક જિલ્લાઓમાંથી ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે। दर महीने 1.5 करोड़ रुपया तमारा परसेवानी कमाई पेली एजेंसी ने खवड़ावे छे। अहींया पण एटલું खवड़ावता छे, परंतु तानाशाही नहीं चलेगी, नहीं चलेगी सरकार तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी कॉन्ट्रैक्ट प्रथा बंद करो, कॉन्ट्रैक्ट प्रथा बंद करो, अरे कॉन्ट्रैक्ट प्रथा बंद करो। मान लो કે આ ફેરીનું જે છે તો આપણું 4/6/2025 ના રોજ આપણું આ લિસ્ટ આપણું પૂરું થશે, પછી ફરીથી પાછું નવી યાદી બનાવીએ છીએ અને આ પ્રક્રિયા આપણે આગળથી ચાલતી આવી છે। બીજો પ્રશ્ન એફઆરટી એમજીવીસીએલની જે કચેરી છે ત્યાં ખાતે જે ઉમેદવારો છે તે પહોંચ્યા છે, તેમના હાથમાં જે પોસ્ટર છે તેના પર લખવામાં આવ્યું છે કે પરીક્ષા આપ્યા છતાં પણ નોકરી નહીં આપતા પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોના વિરોધમાં બનાવવાના મુદ્દે સહાયકોની ભરતીમાં આંદોલન ચાલી રહ્યું છે અને તેની માંગો છે તે અમિત ચાવડા સાથે વ્યક્ત કરી રહ્યા અમિત ચાવડા સાથે વાત કરી અમિત ચાવડા સાહેબ આવી રહ્યા છે 2 મિનિટમાં અહીંયા અમિત ચાવડા સાહેબ પહેલા દક્ષિણ ગુજરાત વીજ નિયમન કંપની, આજે મધ્ય ગુજરાત વીજ નિયમન કંપની અને આખા ગુજરાતમાં જે વીજ નિયમન કંપનીઓ છે એ પોતાની મનમાની ચલાવે છે। એક તરફ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટેની પરીક્ષાઓ લે છે, પરીક્ષાઓ પાસ। તમે જાણો છો કે જે રીતે ગુજરાતમાં આ 3 દાયકાનું શાસન ચાલે છે, ખાનગીકરણને પ્રોત્સાહન આપે છે, પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપી દે છે અને જે ગુજરાતનો યુવાન કાયમી નોકરી માગે છે એની વાત સાંભળવાને બદલે એનું શોષણ થાય છે। સત્તા પર એ લોકો બેઠા છે, આજે પ્રજા યુવાનો સંઘર્ષ કરી રહ્યા છે, એમને સાથ આપવા માટે સભામાં આની કોઈ યોગ્ય રજૂઆત હતો ત્યાં તમારા તરફથી કોઈ વિરોધ? ટૂંક સમયમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વિધાનસભાનું સત્ર મળવાનું છે। હું આ બધા જ યુવાનોને ખાતરી આપું છું કે તમારા મધ્ય ગુજરાતના નહીં પણ આખા ગુજરાતમાં જેટલા પણ વિદ્યુત સહાયક માટેના, રોજગાર માટેના, કાયમી નોકરી માટેના આંદોલનો થાય છે, એમણે જેટલા પણ આવેદન આપ્યા છે એમની વાત નથી સંભળાઈ। એ તમામ પ્રશ્નોને ગુજરાત વિધાનસભામાં ઉઠાવવામાં આવશે અને સડકથી લઈને સંસદ સુધી આ લડાઈમાં બધી જ વાતમાં યુવાનોની સાથે કોંગ્રેસ પાર્ટી રહેશે।
કોન્ટ્રાક્ટમાં કેટલી ગેરરીતિઓ છે, ભ્રષ્ટાચાર છે. અમારા સાથી ધારાસભ્ય લડાયક નેતા અનંત પટેલે વારંવાર ઉજાગર કરી છે કે આ ખાનગી કંપનીઓના કોન્ટ્રાક્ટથી જે નોકરી અપાય છે એમાં આઈટીઆઈ થયેલા લાયકાત ધરાવતા યુવાનોને પૂરતો પગાર નથી મળતો અને એક મોટું કમિશન ભાજપના મળતિયા એવી આ કંપનીઓ ખાઈ જાય છે. એના બદલે આ યુવાનોની જે લડત છે કે એમણે અભ્યાસ કર્યો છે, પૂરતી લાયકાત ધરાવે છે, એમણે પરીક્ષા પાસ કરી છે, તો જે પણ ખાલી પદો છે એના પર આ યુવાનોની કાયમી ભરતી થવી જોઈએ. કોઈ પણ ખાનગી કંપનીનો કોન્ટ્રાક્ટ ચલાવી લેવામાં નહીં આવે અને આ યુવાનોની લડતમાં કોંગ્રેસ પક્ષ એમની સાથે છે. હું સરકારને પણ કહેવા માગું છું કે આ કોઈ પાકિસ્તાનથી આવેલા યુવાનો નથી. આ ગુજરાતની ધરતીના સપૂતો છે, ગુજરાતના યુવાનો છે. એમને કાયમી રોજગાર એમનો અધિકાર છે. આ સરકારની તિજોરીમાં જે પૈસા જમા થાય છે આ યુવાનોના પરિવારના એમના પરસેવાના ટેક્સના પૈસાથી પૈસા જમા થાય છે. એમાંથી કોઈ કંપનીઓને ફાયદો કરાવવા માટે નહીં, પણ આ યુવાનોના ભવિષ્ય માટે કાયમી રોજગાર આપવાની જવાબદારી સરકારની છે. સમાન કામ સમાન વેતનનો અધિકાર અમને આપવા માટેનો સંકલ્પ કોંગ્રેસ પક્ષનો છે અને એટલા જ માટે આ યુવાનોની લડાઈમાં અમે સાથે છે. અમારા સાથી ધારાસભ્ય અનંત પટેલ પણ આવી રહ્યા છે. એ પણ ટૂંક સમયમાં યુવાનોની સાથે રહી જે પણ રજૂઆત કરવાની છે, જે પણ લડાઈ લડવાની છે, આગળની લડાઈ લડીશું અને આ યુવાનોના હક અધિકારની લડાઈમાં એમના સંઘર્ષમાં અમે સૌ સાથે છે ને જ્યાં સુધી અમને કાયમી નોકરીનો અધિકાર નહીં મળે ત્યાં સુધી આ લડાઈ અમે સૌ સાથે મળીને એમની જોડે રહીને લડીશું. અમિતભાઈ, અનેક આંદોલનો થાય